વાહ બેટા, બહુ સરસ પ્લાન કર્યો તે. મને છેતરવાનો બહુ સરસ પ્લાન કર્યો તે. બેટા, મને પહેલેથી શક તો હતો તારા ઉપર કે નક્કી દાળમાં કંઈક કાળું છે. પણ આજે તું ફોનમાં જે વાત કરતો હતો ને, એ મેં મારા કાન સાંભળી છે. એટલે મને નક્કી થઈ ગયું, મારો દીકરો નથી મારો દીકરો. તું એક બહેરૂપિયો છે. નાલાયક, તારી પર મેં વિશ્વાસ મૂક્યો, મારો દીકરો સમજો. તું આવું ફ્રોડ મારી સાથે કરતો હતો. મને હવે કહીશ કે તું કોણ છે, કોનો છોકરો છે, અહીંયા મારા ઘરમાં શા માટે આવ્યો છે? હા, તમને બધી વાત જણાવું છું. જણાવું છું નહીં, જણાવ. બોલ જલ્દી. હા. જો તમે બીજા કોઈ નહીં પણ મારા મામા છો. હું તમારી બેન રાધાબેનનો દીકરો છું. શું? તું મારી બેન રાધાનો દીકરો છે? પતી ગયું. હવે મને બધું સમજાઈ ગયું કે તું રાધાનો દીકરો છે. એટલે તારા સંસ્કારમાં કોઈ કમી હોય જ નહીં. તારી મમ્મી રાધા એટલે કે મારી બેન. હવે મને બધું જ સમજાય છે કે તારામાં ગુણ કેવા હોય. એટલે છે ને, હવે તારે અહીંયા મારી સામે ઉભો રહેવાના લાયક નથી. નીકળી જા મારી ઘરની બહાર. પણ મામા, અત્યારે મોડી રાત થઈ છે. અત્યારે હું કઈ રીતે જઈશ? એ વાત ખરી છે. તમે મા દીકરો તો તમારા સંસ્કાર ભૂલી ગયા. પણ હું તને અડધી રાતે મારા ઘરમાંથી બહાર કાઢવા નથી માંગતો. આજની રાત ફક્ત તારી. કાલ સવારનો સૂરજ ઉગે ને એ પેલા ઘર છોડી નીકળી જજે. મારે તારું મોઢું પણ જોવું નથી. હા, હું નીકળી જઈશ. दुकान देखा तो बेटा, बिट्टू केम न देखा तो क्याરની રાહ જો. બાકી હું બેઠી હોઉં ને તો એ આવી જ જાય અહીંયા. બિટ્ટુ? હા વે, મારો બિટ્ટુ ને તારો શું કેવલ ક્યાંય બહાર મોકલ્યો તે એને? મેં ક્યાંય બહાર નથી મોકલ્યો. પણ તમને ખબર છે, આ આપણો બિટ્ટુ છે ને, એ આપણો બિટ્ટુ નતો. પણ ઓલી કપાતર રાધા આપણા ઘરની આબરૂ સળ્યા મુસળીને ભાગી ગઈ હતી ને, આ એનો બેટો હતો બિટ્ટુ. શું વાત કરે? ખોટું સાંભળ્યું હશે તે. મેં કોઈ ખોટું નથી સાંભળ્યું. મેં મારા કાને સાંભળ્યું છે. એની માં હારે વાત કરતો હતો કે મેં આ રીતે મામાને લૂંટવાનું ચાલુ કર્યું છે. અને તમે હજી બિટ્ટુ પર ભરોસો કરો છો? બેટા, એ આપણો બિટ્ટુ જ હતો. નાનપણમાં જે પણ કઈ ઘટના ઘટી ને એ બધાનું તો એને આપણને સાબિતી આપી. બા, હવે તમે છે ને આ તમારી જે મમતા છે ને એના પડદાને દૂર કરો. અને સાચી હકીકત જાણી ગયું છો ને એનો વિશ્વાસ કરો. એ બિટ્ટુ મારો દીકરો નતો, એ રાધાનો દીકરો હતો. મને ખબર છે તને રાધા માટે પહેલેથી નફરત છે ને, એટલે હવે મને સમજાવવા માટે તું એમ કહે છે કે બિટ્ટુ એનો દીકરો હતો. ના, બિટ્ટુ અહીંયાનો જ દીકરો હતો, આપણા ઘરનો જ દીકરો હતો. હવે મારે તમને કેમ સમજાવવા? મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું, મને રાધા પ્રત્યે નફરત હતી, છે અને રહેશે. અને આ છોકરો રાધાનો છે, એટલે રાધાનો છોકરો પણ આ ઘરમાં આવે નહીં આવે, એનું નામ પણ હવે આ ઘરમાં નહીં લેતા. મને નફરત છે મા દીકરાથી. બસ મોટેથી બોલવાથી, સત્ય આટલા જોરથી બોલવાથી ખોટું કઈ સાચું ન થઈ જાય. હું બધું જાણું છું. એટલે તમને મારી વાતનો વિશ્વાસ, એટલે કે તમારા દીકરાની વાતનો વિશ્વાસ નથી આવતો? પણ એક વાત સાંભળી લો, તમારે જે કહેવું હોય ને એ કહો, પણ હવે એ રાધાનું ને એના છોકરાનું નામ આ ઘરમાં ક્યારે નહીં લેતા. હું એનું નામ પણ સાંભળવા તૈયાર નથી. આ સાચું કહેતો હશે? બિટ્ટુ અમારો દીકરો નથી, આ ઘરનો દીકરો નથી, રાધાનો છે. રાધાને આ વાતની જાણ હશે?
તારું મોઢું કેમ પડી ગયું છે? શું વાત છે? મમ્મી વાત જ એવી છે. એટલે તું કેવા શું માંગે છે? બોલીશ જરાક. જવા દો ને. જો તમને કહીશ ને તો તમે પણ ખોટે ખોટા ચિંતામાં આવી જશો. એટલે આ ચિંતા તારે એકલાએ કરવાની છે? આ તારા મોઢાના રંગ ઉડી ગયા છે, હાવભાવ બદલાઈ ગયા છે, અને એ વાત તું મને કહેવા નથી માંગતો? જો મારું બીપી હાઈ થાય ને એ પેલા તું મને કહી દે કે શું ચાલી રહ્યું છે તારા મનમાં ને શું થયું છે. એ તો વાત છે. હવે હું જો આ વાત કરીશ ને તો ખોટી તમારી તબિયત. તને મારા સમજ. હવે કહીશ કે શું થયું છે? સારું, કહું છું. હા, હું મામાના ઘરે હતો ત્યારે મેં તમને ફોન કર્યો હતો ને. હા, ત્યાંથી એ બધી વાત જણાવવા માટે પણ થયું છે શું? હવે જ્યારે મેં તમને કોલ કર્યો હતો ત્યારે મેં તમારી સાથે જે પણ કઈ વાત કરી ને એ બધી જ વાત શું બધી વાત? મામા સાંભળી ગયા હતા અને એમને સાચી હકીકતની ખબર પડી ગઈ કે હું એમનો દીકરો નથી, હકીકતમાં હું તમારો દીકરો છું. આ તું શું બકવાસ કરે છે? બધી ખબર પડી ગઈ એટલે આ વાતનો ભાંડો ફૂટી ગયો એમ ને? તારે શું જરૂર હતી ત્યાંથી મને ફોન કરવાની? મેં ના પાડી હતી ને કે ઘરમાં જોજે, આજુબાજુમાં કોઈ ના હોય પછી મને ફોન કરજે. પણ ના, મને તો તારી માં વગર એક મિનિટ નથી ચાલતું. અરે મમ્મી, મેં બધે જોઈને જ ફોન કર્યો હતો, પણ આ અચાનક હવે ઓલા જેવું છે, કાગનું બેસવું અને ડાળનું ભાંગવું. અચાનક મામા આવી ગયા તો એમાં હું શું કરું? હવે તો મને એમ થાય છે કે શું થશે, શું જવાબ આપીશ? એક તો એની નજરમાં હું પહેલેથી જ નીચે ઉતરી ગઈ હતી, અને હવે આ બધું. તે કઈ વિચાર્યું છે? તને એને કઈ કીધું છે? વધારે તો કઈ નથી કીધું, થોડુંક સંભળાવી દીધું અને કહી દીધું કે જા તું તારા ઘરે જતો રહે. કઈ નહીં, હવે જે થશે એ જોયું જશે. એની સિવાય તો બીજો કોઈ રસ્તો છે જ નહીં. હું એને બહુ સારી રીતે ઓળખું છું. એણે તને તો સંભળાવી દીધું, પણ હજી એ નિરાતે નહીં બેસે. એ મને પણ ઘણું બધું સંભળાવશે. સંભળાવે તો ખરા છે, કારણ કે આપણે કર્યું જ એવું છે. એટલે તું હવે તારા મામાના ખોળે બેસી ગયો? હા, અરે મામાના ખોળે બેસવાની વાત નથી મમ્મી. આપણે જે એમની સાથે કરતા હતા એ યોગ્ય તો નહોતું જ ને. એમની આ લાગણીઓ સાથે ખેલ્યા છીએ ને આપણે. જે હોય છોડા બધું હવે. અંજુ, વાત તમે ક્યારે આવ્યા? ક્યાં ખોવાયેલી હતી? સાચું કહું ને બા, તો બિટ્ટુની બહુ યાદ આવે છે. માંડ કરીને ભૂલ્યા હતા આપણે એને. એના વગર જિંદગી જીવતા શીખી ગયા હતા ને. ત્યાં રાધાભાઈના છોકરાએ આપણી સાથે જે વસ્તુ કરીને એને પાછી બિટ્ટુની બધી યાદ મને તાજી કરાવી દીધી. હું આટલી બદનસીબ કેમ છું? ન માનો પ્રેમ મળ્યો, ન ફઈનો પ્રેમ મળ્યો, કે ન ભાઈનો પ્રેમ મળ્યો. હા બેટા, તારા સવાલનો એક જ જવાબ છે. ખુલ્લા ખેતરમાં ખેડૂત બિયારણ તો સરખું જ નાખે છે જમીનમાં, છતાંય કેટલાક બીજ એવા હોય છે કે એને જમીન, પાણી અને સૂર્યનો તડકો નસીબ જ નથી થતો, અને એ અંદર ને અંદર જ મુરઝાઈ જાય છે. બસ આ પૃથ્વી પર પણ એવું જ હોય છે. દરેકના નસીબમાં બધા સુખ નથી લખેલા હોતા, અને એમાંની તું એક છે કે તને માં, બાપ, ભાઈ કોઈનો પ્રેમ ન મળ્યો. પણ કઈ નહીં, હું છું ને તારી સાથે. હા, માને બદલે તને દાદીનો પ્રેમ મળશે,
પણ બાપ અને ભાઈના પ્રેમથી તો તું વંચિત જ રહીશ. બસ બેટા, તું પણ એમાંની એક છે. તને હું તો મળી, પણ ભાઈનો પ્રેમ તને ન મળ્યો બેટા, માનો પણ ન મળ્યો. બા, ફયાને એમનો દીકરો ધારત ને તો મને આ પ્રેમ પણ મળી રહેત. ભાઈ તો હતો જ ને, માન્ય કે એક કોકે જન્મ નહોતો લીધો, પણ ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ એનું શું? પણ એણે આપણા ઘરે આવીને જે દગો કર્યો ને, જે લાગણીઓ સાથેની રમત રમીને, એના પછી મને એમ થાય છે કે ખરેખર ઈશ્વરે જો આપણને કંઈ નથી આપ્યું ને, તો એ પણ આપણું કંઈ સારું વિચારીને જ નહીં આપ્યું હોય ને. સાચી વાત છે તારી. એ લોકો લાલચુ નીકળ્યા, ધનના લાલચુ, અને એટલે જ આપણી સાથે જ છેતરપિંડી કરી. છેતરપિંડી. બા, આજ સુધી ઘણી બધી તકલીફો રહી છે મારા જીવનમાં. પરિવારની કમી બહુ મહેસૂસ થઈ છે. પણ તમને ખબર છે, જ્યારે પણ મને હવે પરિવારના લોકોને યાદ આવે છે ને, ત્યારે હું શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરું છું. એ તો ભગવાન હતો, સર્જનહાર, સૃષ્ટિનો સર્જનહાર, છતાં પણ પોતાના પરિવારથી દૂર રહ્યો, પોતાના પ્રેમથી દૂર રહ્યો. એ જો ઈશ્વર થઈને આટલું સહન કરતો હતો, તો હું તો એક કતરો પણ ન કહેવાય ને એની સામે. તો કદાચ મને કોઈ વસ્તુ ન મળે, કોઈ વ્યક્તિ ન મળે ને, તો મારે આટલું બધું દુઃખી ન થવું જોઈએ. હા બેટા, તું કેટલી સમજુ છે. જે છે એને માનતા શીખો, નથી એનો અફસોસ નહીં કરો. નહીં તો તમારી પાસે છે ને, એની પણ તમે મજા નહીં લઈ શકો બેટા. અને છેલ્લી એક સમજવા જેવી વાત, ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું છે ને, અર્જુને જ્યારે લખવા માટે કહ્યું ને, ત્યારે કૃષ્ણને એમ કહ્યું હતું કે એક વાક્ય એવું લખો જે માણસ દુઃખમાં વાંચે ને તો સુખી થઈ જાય, અને સુખમાં વાંચે ને તો આવનારા દુઃખની અનુભૂતિ થાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે આ સમય પણ વીતી જશે. અને બસ હું પણ અત્યારે એ જ શબ્દો પર ચાલી રહી છું કે આ સમય પણ વીતી જશે. હા બેટા, તારી વાત સાવ સાચી છે. બસ એટલું યાદ રાખજે, સુખ નથી રહેતું ને તો દુઃખ પણ વધારે સમય નથી રહેતું. રાહુલ, તારી મમ્મી ક્યાં છે? મામા, તમે અહીંયા? હા, હું અહીંયા. હું તને એમ પૂછું છું, તારે આવા કારસ્તાન કરવાની કેમ જરૂર પડી? હે? જો મામા, મારા મમ્મી મંદિરે ગયા છે, હમણાં આવતા જશે, અને એક તમને સાચી હકીકત જણાવશે. એમ? હા, તારી મમ્મી મંદિરે ગઈ છે એમ? એનામાં આટલો બધો ભક્તિભાવ ક્યાંથી ઉભરાઈ ગયો? આ લોકોને છળ કપટ, અરે લોકોને છોડ, સગા ભાઈ સાથે છળ કપટ કરે છે, અને એને મંદિરે જવાની શું જરૂર છે? અચ્છા, હવે મને સમજાય છે કે હજી ભગવાનને પ્રાર્થના કરતી હશે કે મારા ભાઈ પાસેથી હજુ આટલા રૂપિયા પડાવી લો, આ કરી લો, તે કરી લો. ખરી વાત ને? ના મામા, એવું કઈ નથી. જો જે પણ કઈ થયું છે ને, એની ભૂલ અમને સમજાઈ ગઈ છે. એ બધું જે હોય તે, તારી મમ્મી ફોન લઈ ગઈ ને, એને ફોન કરીને બોલાવો અહીંયા, મારે એનું કામ છે. હા મામા, હા તમે ધીરજ રાખો, હમણાં આવતા જશે, એમનો સમય થઈ જ ગયો છે. હરા છો તમે બેવ. આવો આવો રાધાબેન, આવો. હું તમારી જ વાટ જોતો હતો. હવે મને બધું સમજાઈ ગયું. રાહુલ, હું તને પૂછું, અરે શું જરૂર હતી તમારા લોકોને આવું કરવાની? ઠીક છે, તારી સાથે શું માથાડું કરવી? આ તારી મમ્મી એટલે કે મારા લાડકા બેન જ હું પૂછું. રાધા, હવે તું મને જવાબ આપીશ કે પછી આપણે બેસીને વાત કરીએ ને ભાઈ. આવ્યો છે આટલા વર્ષે તો બેસ તો કરી.
હવે બેસવા જેવું રવા ક્યાં દીધું તે તારી સાથે બેસીને શાંતિથી વાત કરું. શું કેવું છે બોલ હવે તારે તારી સફાઈમાં. જો ભાઈ મેં જે પણ કંઈ કર્યું છે ને એ બધું મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? અરે એવી તો તારી કઈ મજબૂરી છે કે તારે તારા ભાઈને લૂંટવો પડ્યો, તારા ભાઈના ઘરમાં જ ખાતર પાડવું પડ્યું? ભાઈ તને તો ખબર છે કે તારા બનેવીનું અવસાન થયું પછી આ ઘર ચલાવવું મારા માટે મુશ્કેલ હતું. તમે લોકો તો મારી સાથે બોલતા નતા, પણ મેં કેમ કરીને મારા દીકરાને ઉછેરીને મોટો કર્યો છે એ મારું મન જાણે છે. પછી મારો દીકરો મોટો થયો અને જેમ તેમ કરીને નોકરીએ લાગ્યો. હવે તને તો ખબર જ છે ને ભાઈ કે આટલા મોટા શહેરની અંદર આપણે 20,000 તો કઈ રીતે બધું ભેગું થાય? બસ પતી ગયું તારું? તું એમ કહે છે કે તમારા બનેવીનું મૃત્યુ થઈ ગયું પછી મેં એકલા હાથે મારું ઘર કેમ સંભાળ્યું, કેમ છોકરાને મોટો કર્યો. તો તને એ વાતની પણ ખબર છે કે મારા ઘરે મારો નાનો દીકરો 5 વર્ષનો હતો ને ત્યારનો ગુમ થઈ ગયો છે. અને બસ એ જ વાતનો મેં લાભ ઉઠાવ્યો. એ વાતનો લાભ એટલે? બસ એ જ વાતનો મેં લાભ ઉઠાવ્યો કે તારો દીકરો 5 વર્ષનો હતો ત્યારથી એ ગુમ થઈ ગયો છે. એટલે હવે 21-22 વર્ષનો થાય તો કેવો દેખાતો હશે એનો તો તને અંદાજો જ ન હતો. એટલે મેં મારા દીકરાને તારો ગુમ થયેલો દીકરો તને પાછો મળી ગયો એવો અહેસાસ કરાવવા માટે તારા ઘરે મોકલ્યો અને ધીમે ધીમે પૈસા પડાવવાના ચાલુ કર્યા. જો ભાઈ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ છે. બસ હવે તારે મારી પાસે ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે આવું કહેવાની કાંઈ જરૂર નથી. હું તને કોઈ સંજોગોમાં માફ કરી શકું એમ નથી, કારણ કે તે કામ જ એવા કર્યા છે. પણ ભાઈ મારી વાત તો સાંભળ, આ તો જરૂર હતી એટલે આવું કર્યું. અને અરે જરૂર હતી તો તારે મને કહેવું જોઈએ. તું મારી બેન હતી, હું તારો ભાઈ હતો, પણ આવી રીતે અંધારામાં રાખીને મને લૂંટ્યો હે? અને તને શરમ ન આવી? તું તો તારી મમ્મીને કહી શકતો હતો ને કે મમ્મી તમે મામા સાથે આ ખોટું કરી રહ્યા છો, મામાને તમે સામે ચાલીને જાઓ તો મામા તમારા પર દયા ખાશે, તમને રૂપિયા આપશે. પણ નહીં, માં દીકરો બેવ સરખા, બેવ લૂંટારું. ભાઈ મારાથી ભૂલ જ એટલી મોટી થઈ ગઈ હતી કે એ ઘરમાં પગ કઈ રીતે મૂકવું એ સમજાતું નહોતું. કોઈ વાંધો નહીં. હવે તારે મારા ઘરમાં પગ મૂકવાની કોઈ જરૂર નથી. તારે રૂપિયાની જરૂર છે ને? બોલ કેટલા જોઈએ છે રૂપિયા તારે? ભાણા તું બોલ, તારી મમ્મીને કેટલા રૂપિયાની ભૂખ છે? ના મામા, અમારે 1 રૂપિયો પણ નથી જોતો. ઉલટાનું ઉમેદ અને આ જે તમારી સાથે કર્યું છે ને એની ઉપર અમને પસ્તાવો થાય છે. બસ ભાઈ બસ, હવે તારા પસ્તાવા મને દેખાય છે એટલે મારે તમારી કોઈ સફાઈ નથી સાંભળવી. રાધા, મેં તમારા મા દીકરાની બેવની વાત બહુ સાંભળી, પણ હવે તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારે રૂપિયાની જ ભૂખ છે ને? બોલ કેટલા જોઈએ છે તારા રૂપિયા? 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ કેટલા જોઈએ છે? ના ભાઈ મારે પૈસા નથી જોતા. બસ મેં નિર્ણય કરી લીધો છે. હું તારા ખાતામાં, સોરી તારું ખાતું છે કે નહીં એ તો મને ખબર નથી, પણ આ મારા ભાણિયાનું તો બેંક એકાઉન્ટનું ખાતું ક્યાં છે એ મને ખબર છે. એટલે એના ખાતામાં હું 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું. હવે તમે બંને મા દીકરો રાજી? અને એક વાત સાંભળી લે, તું અને તારી મમ્મી બંને કોઈ દિવસ મારા ઘરમાં પગ નહીં મૂકતા. હું તમારા લોકોનું મોઢું જોવા પણ રાજી નથી. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. વાત તો સાંભળો પણ મોટા ભાઈ.